મિત્રો સેકન્ડ વિડિયો લઈ લીયાનો પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો તમારા સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયા. એસિડ દ્રાવ્ય ભાગમાં શું પ્રાપ્ત થયું આપણને તો એસિડ દ્રાવ્ય ભાગની અંદર સૂક્ષ્મ અણુઓ પ્રાપ્ત થયા. એસિડ અદ્રાવ્ય ભાગમાં મહાઅણુઓ પ્રાપ્ત થયા. હવે એ મહાઅણુઓની અંદર કયા કયા મહાઅણુઓનો ચરબીના બાદ કરતા લિપિડ અહીંયા અપવાદ કિસ્સામાં છે. લિપિડ સૂક્ષ્મ અણુ બી છે, લિપિડ મહાઅણુ પણ છે, પણ આગળના વિડીયોમાં મેં તમને કીધું સાચા અર્થમાં જો લિપિડ ન મૂકવાનું કે તમારે તો સાચા અર્થમાં લિપિડ સૂક્ષ્મ અણુ છે પરંતુ મહાઅણુ નથી એમ. તો આપણે લઈએ અહીંયા આગળ સેકન્ડ એમાં ટોપિકમાં બૃહદ અણુ તરીકે પ્રોટીન. બૃહદ અણુ તરીકે પ્રોટીન. હવે પ્રોટીન જે છે એ બૃહદ અણુ તરીકે વર્તે. પ્રોટીનનું અન્ય નામ યાદ રાખી લેવાનું, નત્રલ પદાર્થ. પ્રોટીનમાં આપણે કીધેલું છે બંધારણીય એકમ. પ્રોટીનનો બંધારણીય એકમ જણાવો. તેનો બંધારણીય એકમ યાદ રાખવાનું એમિનો એસિડ. એમિનો એસિડ એનો બંધારણીય ઘટક કહેવાય. અને પ્રોટીનમાં જોવા મળતો રાસાયણિક બંધ પણ કહી દઉં મેં તમને. રાસાયણિક બંધ પેપ્ટાઇડ બંધ. આ પ્રોટીનનો જોવા મળતો રાસાયણિક બંધ. હવે પ્રોટીનમાં બંધારણીય એકમ એમિનો એસિડ અલગ અલગ પ્રકારના આપણે કીધું હતું 20 એમિનો એસિડ આવેલા હોય છે. એમિનો એસિડની સંખ્યા ટોટલ કેટલી થાય પ્રોટીનની અંદર? 20 એમિનો એસિડના નામ મેં તમને લખાવડાયા છે. અને પ્રોટીન ખાસ યાદ રાખવાનું, પ્રોટીન સમપોલિમર નથી પરંતુ વિષમ પોલિમર છે. એટલે એક જ પ્રકારના એમિનો એસિડનો બનેલો નથી પરંતુ જુદા જુદા પ્રકારના એમિનો એસિડનો બનેલો. કયા કયા એમિનો એસિડ હતા? એલેનિન, લ્યુસીન, વેલાઇન, આઇસોલ્યુસીન, મિથિયોનિન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, એસ્પરજીન, સિસ્ટીન, સેરીન, થ્રિયોનિન, ટાયરોસિન, ગ્લુટેમિન, ગ્લાયસિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટેમિક એસિડ, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. આપણે કીધું તો એમાં એમિનો એસિડના બધા જ ભાગો કહી દે. આપણે સૌથી સરળ એમિનો એસિડ તો ગ્લાયસિન, સૌથી જટિલ એમિનો એસિડ તો ટ્રિપ્ટોફેન. એરોમેટિક એમિનો એસિડના નામ આપો તો 3 એરોમેટિક એમિનો એસિડ હતા: ટાયરોસિન, ફિનાઇલ એલેનિન અને ટ્રિપ્ટોફેન. એસિડિક એમિનો એસિડ તો એસ્પાર્ટિક એસિડ, ગ્લુટેમિક એસિડ. બેઝિક એમિનો એસિડ તો આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. આ સિવાયના બધા તટસ્થ એમિનો એસિડ કહેવાય. સૌથી સરળમાં R બરાબર H, R બરાબર CH3, R બરાબર CH2OH. તો એ બેઝિકલી એ પણ આપણે કીધું હતું કયા કયા એમિનો એસિડ કયું બંધારણ દર્શાવે. હાઇડ્રોક્સી મિથાઇલ એમિનો એસિડનું નામ આપો તો એ સેરીન સેટ થતો હતો. તો અહીંયા એમિનો એસિડ પરસ્પર પેપ્ટાઇડ બંધથી જોડાય એટલે પોલીપેપ્ટાઇડ. એમ પ્રોટીનના જો અન્ય નામ કેવું હોય તો પ્રોટીન શૃંખલા સ્વરૂપે હોય. એ શૃંખલાને શું નામ આપવામાં આવે? પોલીપેપ્ટાઇડની શૃંખલા સ્વરૂપે પ્રોટીન હોય છે. પોલીપેપ્ટાઇડ શૃંખલા. કેમ? કારણ કે આના બંધારણમાં અસંખ્ય એમિનો એસિડ પરસ્પર પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. અને પેપ્ટાઇડ બંધથી જોડાય એટલે એક લાંબી શૃંખલાનું નિર્માણ થાય જેને પોલીપેપ્ટાઇડ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં તમારા કોષ્ટક 9.5 IMP કોષ્ટક 9.5 most IMP for NEET exam. પ્રોટીન આપેલા છે, સામે એમના કાર્યો આપેલા છે, મહત્વ
તો આંતરકોષીય આધારક પદાર્થ તરીકે તો કોલાજન, અહીંયા આપણે પ્રોટીન લખીએ અને અહીંયા કાર્યો અથવા તો મહત્વ શું એ પ્રોટીનનું એમ તો આ ટેબલની સ્વરૂપે તમારે યાદ રાખી લેવાનું મૂળભૂત શું મહત્વ એમ તો પ્રોટીન અને એનું મહત્વ ચલાયો તો પ્રોટીન કયા કયા એના નામ શું અને એના કાર્યો શું એમ ટૂંકમાં તો પ્રોટીન તરીકે પહેલું જ પ્રોટીન તમારે આપેલું છે કોલાજન તો આંતરકોષીય તો પહેલા પ્રોટીન લખી નાખીએ કોલાજન પછી ટ્રિપ્સિન પછી ઇન્સ્યુલિન ટ્રિપ્સિન ઇન્સ્યુલિન બંને ઉત્સેચક પછી એન્ટીબોડી તરીકે રિસેપ્ટર અને ગ્લુટાચાર એન્ટીબોડી તરીકે રિસેપ્ટર તરીકે અને એક ગ્લુટાચાર આટલા પ્રોટીન તમારા આપેલા છે એમ આ પ્રોટીનનું શું મહત્વ આ પ્રોટીન શું કાર્ય કરે એમ કોલાજન નામનું પ્રોટીન આ એક પ્રોટીન લખ્યું તમારે કોલાજન તો શું છે આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે વર્તે છે બીજા નંબરમાં ટ્રિપ્સિન તો ઉત્સેચક તરીકે વર્તે છે એન્ઝાઇમ તરીકે ટ્રિપ્સિન યાદ રાખજો સ્વાદુરસનો એન્ઝાઇમ છે સ્વાદુરસ ઉત્સેચક એટલે એન્ઝાઇમ સ્વાદુરસનો ઉત્સેચક જેમ લાળ રસમાં માનવ લાળ રસમાં એમાઇલેજ ઉત્સેચક હોય પેપ્સિન જઠરમાં હોય જઠર રસના ઉત્સેચકને પેપ્સિન કહેવાય એમ સ્વાદુરસના ઉત્સેચકને ટ્રિપ્સિન કહેવાય અને ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે અંતઃસ્ત્રાવ અથવા હોર્મોન આ પણ યાદ રાખવાનું તમારા સ્વાદુપિંડનો હોર્મોન છે એન્ટીબોડી તો રોગો સામે લડત આપે છે તો એ એન્ટીબોડી થઈ તમારે એ એન્ટીબોડીનું મહત્વ થયું એમ રિસેપ્ટર પ્રોટીન તો એ ગ્રાહી પ્રોટીન તરીકે વર્તે સંવેદના ગ્રાહી ઘ્રાણ સ્વાદ અને અંતઃસ્ત્રાવ તો આ સંવેદના ગ્રાહી તરીકે વર્તે છે જીભની સપાટી પર હોય તો સ્વાદ પારખ નાકની અંદર હોય તો સુગંધ એ પ્રમાણે હોર્મોન તરીકે પણ વર્તે છે અને લાસ્ટ મોસ્ટ આઈએમપી તમારા ગ્લુટાચાર નામના પ્રોટીન તો કોષોમાં ગ્લુકોઝનું વહન અથવા ગ્લુકોઝનું કોષોમાં વહન કરાવે છે ગ્લુકોઝનું કોષોમાં વહન કરાવે છે તો આ થયું તમારા પ્રોટીન તરીકે એમ ખ્યાલ આવ્યો આ પ્રોટીનનું મહત્વ એમ તો એ પ્રોટીનના મહત્વની અંદર આટલું ટેબલ તમારે યાદ રાખવાનું આમાં મોસ્ટ આઈએમપી તરીકે શું આવે એમ તો અગત્યના આઈએમપી તરીકે તમારે એક તો કોલાજન પ્રોટીન યાદ રાખવાનું આ એક વધારે પૂછાય બીજા નંબરમાં ગ્લુટાચાર આ એક વધારે પૂછાય ઉત્સેચક તરીકે અને અંતઃસ્ત્રાવ તરીકે સ્વાદુપિંડ આવે ને સ્વાદુપિંડમાં બે અંતઃસ્ત્રાવો યાદ રાખવાના સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો તો સ્વાદુપિંડ દ્વારા એક ઉત્પન્ન થાય ઇન્સ્યુલિન અને બીજા નંબરમાં યાદ રાખવાનો એક અંતઃસ્ત્રાવ બીજો ગ્લુકાગોન તો આ સ્વાદુપિંડના બે અંતઃસ્ત્રાવો આવે ઉત્સેચકો તો મેં તમને કીધા સ્વાદુપિંડના અંતઃસ્ત્રાવો અથવા સ્વાદુપિંડના હોર્મોન તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન આ બે યાદ રાખવાના તો આ પ્રોટીનના સામાન્ય નામ થયા અને સામે પ્રોટીનનું મહત્વ થયું એમ કે એ પ્રોટીન કયું કાર્ય કરે છે એમ આંતરકોષીય આધારક દ્રવ્યનું નામ આપો તો કોલાજન ઉત્સેચક તરીકે સ્વાદુપિંડનો ઉત્સેચક ટ્રિપ્સિન ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ તરીકે એન્ટીબોડી રોગો સામે લડત આપે
રિસેપ્ટર પ્રોટીન એ સંવેદના, વિવિધ પ્રકારની સંવેદનાઓ ગ્રહણ કરવા માટે જવાબદાર કહેવાય. તેમાં સ્વાદ, ગ્રહણ અને અંતઃસ્ત્રાવ અને કોષોમાં ગ્લુકોઝનું વહન કરાવતા પ્રોટીનનું નામ આપો. GLUT4 એટલે ગ્લુટેમિન પ્રોટીન પણ કહેવાય. GLUT4 લખ્યું છે અહીંયા આગળ, આ ગ્લુટેમિન પ્રોટીન. GLUT4 ભલે લખ્યું, એના આપણે એવું હોય તો અલગ કરીને લખી નાખીએ. આટલા પ્રોટીન થયા કહેવાય તમારે. આ પ્રોટીનનું મહત્વ થયું કહેવાય પ્રોટીનના કાર્ય. પણ કોષોમાં ગ્લુકોઝનું વહન કોણ કરાવે છે? તો કોષોમાં ગ્લુકોઝનું વહન કરાવતો પ્રોટીન GLUT4 છે. GLUT4 છે. તો ટેબલ તમારા ઓલરેડી કોષ્ટક 9.5 આપેલું જ છે. એ 9.5 કોષ્ટકની અંદર પ્રોટીન સામાન્ય રીતે આપેલા છે અને એ પ્રોટીનના મહત્વ શું, પ્રોટીન શું કાર્ય કરે છે. હવે આ આખી રચનામાં પ્રોટીનનું મહત્વ આખું પૂરું થયું કહેવાય તમારા. હવે તમારા 3 વાક્યો હું પ્રોટીનના લખું છું. 3 વાક્યો તમારે યાદ રાખવાના. આ 3 સેન્ટેન્સ એક તો સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન, સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો. રૂબિસ્કો છે. રૂબિસ્કો ફૂલ ફોર્મ થશે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. આ એનું પૂરું નામ. આ એક પૂછાશે. બીજા નંબરમાં તમારે યાદ રાખવાનું સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો. તો સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન કોલાજન યાદ રાખવાનું. કોલાજન અથવા કોલેજન. અને ત્રીજા નંબરમાં આઈએમપી કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ન હોય તેવું પ્રોટીન કેરેટીન છે. કેરેટીન અથવા એનું બીજું નામ સ્ક્લેરોપ્રોટીન. કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ના હોય. તો 3 અહીંયા મોસ્ટ આઈએમપી વાક્યો મેં તમને લખાવડાયા. 3 અલગ અલગ રીતે નીટમાં પૂછાઈ ગયા છે. સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો. જીવાવરણ એટલે બાયોસ્ફિયર. એટલે આખા જીવાવરણમાં સૌથી પ્રભાવી પ્રોટીન તરીકે કોને ગણવામાં આવે છે? તો રૂબિસ્કો નામનો પ્રોટીન સૌથી પ્રભાવી કહેવાય સમગ્ર જીવાવરણની અંદર.
સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો તો કોલાજન. અને કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ના હોય એવા પ્રોટીનનું નામ આપો તો કેરેટીન અથવા તો સ્ક્લેરોપ્રોટીન તરીકે એને ઓળખવામાં આવે છે. આ કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ના હોય. પછી તમારે મહત્વ આપેલું છે એટલે પ્રોટીનના કાર્યો તરીકે જો હું તમને કહું તો તમારા ચોપડી જુઓ તમે તો પેજ નંબર 147 ઉપર જે તમારું ટેબલ આપેલું છે કોષ્ટક 9.5 કેટલાક પ્રોટીન્સ અને તેના કાર્યો એ ફકરાની અંદર એમિનો એસિડના નામ તમારે લખેલા છે. હું તમને નથી લખાવતો. 20 એમિનો એસિડના નામ મેં તમને લખાવી દીધા. હવે એમિનો એસિડ જે આવે ને એ બે પ્રકારના હોય, આવશ્યક અને બિન આવશ્યક. આવશ્યક એટલે જરૂરી, આપણા શરીરની અંદર જ બનતા હોય તો એવા એમિનો એસિડ આપણા માટે જરૂરી નથી, કારણ કે શરીર પોતે જાતે બનાવી શકે છે, બહારથી લેવાની જરૂર નથી. એટલે માનવ શરીર, પ્રાણી શરીર જે એમિનો એસિડ શરીરની અંદર જાતે બનાવી શકે એને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. અને અમુક એમિનો એસિડ જે શરીરમાં નથી બનતા તો બહારથી એને મેળવવા પડે. તો એવા એમિનો એસિડ ખોરાક મારફતે બહારથી આપણા શરીરમાં દાખલ થવા જોઈએ, ખોરાક મારફતે મેળવવામાં આવતા હોય તો એના આવશ્યક એમિનો એસિડ કહેવાય. અને પછી જે મહત્વ આપણું પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે, જેમ કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવર જવર કરાવવી. તો કોષરસ પટલના બંધારણમાં આપણે પ્રોટીન કીધા હતા. અંતર્ગત ફ્લુઇડ મોઝેઇક મોડેલ યાદ કરો સિંગર અને નિકોલસનનું. તો એમાં હતું ફ્લુઇડ મોઝેઇક મોડેલ સિંગર અને નિકોલસન. કોષરસ પટલ 8મા ચેપ્ટરમાં ચાલ્યું. એ અંતર્ગત પ્રોટીન હતા, બહિર્ગત પ્રોટીન હતા. તો એ પ્રોટીન અવર જવર કરાવે કોષરસ પટલમાંથી દ્રવ્યોની, તો એ કાર્ય થયું. સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે, તો ટેબલ આપણે દોર્યું તો એમાં એન્ટીબોડી પ્રોટીન લખ્યું હતું. બસ એ સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે એટલે રોગોથી બચાવ. કેટલાક અંતસ્ત્રાવ સ્વરૂપે હોય તો અંતસ્ત્રાવ લેવાનો અંતસ્ત્રાવ લેવાનો ઇન્સ્યુલિન. સ્વાદુપિંડનો અંતસ્ત્રાવ, એની ઉણપ હોય તો ખબર છે તમને, રોગ થાય ડાયાબિટીસ મેલિટસ. ડાયાબિટીસ નામનો રોગ થાય, સુગરનો રોગ થાય, મધુપ્રમેહ પણ કહેવાય. કેટલાક ઉત્સેચક સ્વરૂપે હોય તો ઉત્સેચક પણ લખ્યો આપણે ટ્રિપ્સિન. સ્વાદુ રસનો ઉત્સેચક ટ્રિપ્સિન. 3 ઉત્સેચકો હંમેશા યાદ રાખવાના. લાળ રસનો એમાઇલેઝ, જઠર રસનો લેવાનો તમારે પેપ્સિન, અને સ્વાદુ રસનો ઉત્સેચક લેવાનો ટ્રિપ્સિન. પ્રાણી સૃષ્ટિમાં મુખ્ય પ્રભાવી પ્રોટીનનું નામ આપો તો કોલાજન. કોલેજન પ્રોટીન પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી. પછી આપણું વિધાન લખેલું છે સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો. આખા બાયોસ્ફિયરમાં પ્રભાવી પ્રોટીનનું નામ આપો તો રૂબિસ્કો. ફૂલ ફોર્મ એનું યાદ રાખવાનું, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજીનેઝ તરીકે ઓળખવામાં આવે. રૂબિસ્કોનું પૂરું નામ જણાવો. તો રૂબિસ્કોનું પૂરું નામ શું થયું કહેવાય? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજીનેઝ. અને કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય ના હોય એવા પ્રોટીનનું નામ આપો તો કેરેટીન અથવા તો સ્ક્લેરોપ્રોટીન. તો આ સાથે તમારા પૂર્ણ થઈ ગયું બૃહદ અણુ તરીકે પ્રોટીન અથવા તો નત્રલ પદાર્થ. હવે નેક્સ્ટ વિડીયોમાં બૃહદ અણુ તરીકે આપણે પોલિસેકેરાઇડ્સ લઈશું અને ન્યુક્લિક એસિડ લઈશું. બૃહદ અણુમાં એક બૃહદ અણુ આજે આપણે પૂર્ણ કર્યો, પ્રોટીન અથવા તો નત્રલ પદાર્થ. આજે આટલો રાખીએ.